અત્યારે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। લકી ડ્રોના ફરિયાદીને ધમકી। લકી ડ્રોમાં નુકસાન થતાં ફરિયાદીને આપી ધમકી। ગેરકાયદેસર યોજાતા લકી ડ્રો બંધ થતાં ધમકી આપી। બનાસકાંઠાના આગથળા પોલીસ સ્ટેશનમાં લકી ડ્રોના આયોજક અશોક માળી અને રડમલ પુરોહિત વિરુદ્ધ ગુનો નોંધાયો છે, જેમાં અશોક માળી તેમજ અન્ય તેમના માણસો સાથે ભરત દવે ફરિયાદીની ઓફિસ આવી જાનથી મારી નાખવાની ધમકી આપી। અને જોકે ભરત દવે દ્વારા ધમકી આપનાર અશોક માળી તેમજ રડમલ પુરોહિત બંને લકી ડ્રોના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો। બ્યુરો રિપોર્ટ કયુંભાઈ ચૌહાણ, થરાદ લાખની બ્યુરો ચીફ। અત્યારે ડ્રોના નામનું દુશાસન ચાલી રહ્યું છે। આ દુશાસનને ડામવા માટે જાગૃત નાગરિકો હોય, પત્રકારો હોય કે પોલીસ હોય, બનાસકાંઠા પોલીસે જબરજસ્ત કામગીરી કરી। જાગૃત નાગરિકની ફરિયાદ હોય, પત્રકારોની ફરિયાદ હોય અને આમ લોકોની રાડ હતી, લોકો લૂંટાઈ રહ્યા હતા, ત્યારે બનાસકાંઠાના સારા એવા પત્રકારોએ સારી કામગીરી કરી। મીડિયાએ પોલીસનું ધ્યાન દોરવાનું કામ કર્યું, પોલીસે પોલીસનું કામ કર્યું। આપણા એસપી અક્ષરજ મકવાણા સાહેબ અને ડીવાયએસપી એસએમ વારોતરિયા સાહેબે સતત મોનિટરિંગ રાખી અને આ લોકો જે ડ્રો કરી રહ્યા હતા એના ઉપર કાયદાનો સકંજો કસવાનું કામ કર્યું, એફઆઈઆરો કરી। છતાંય આ અશોક માળી અને એમની ટીમ પત્રકારોને ડરાવવાના, ધમકાવવાના અને કાયદાના વિરુદ્ધમાં જઈને ઉપરથી આ લોકો ઇમોશનલ રીતે બ્લેકમેલિંગ કરી અને પત્રકારોને દબાવવાના, પોલીસ ઉપર ખોટા કેસ કરવાના વાતો કરતા હોય। અને જ્યારે આ કેસના ફરિયાદી ભરતભાઈ દવેને એમની ઓફિસે જઈને ધમકાવવાનું કામ કર્યું, હું તમને જોઈ લઈશ, તમારા ઉપર આવી રીતે ખોટા કેસો કરીશ, આવી રીતે દબાવવાની કોઈ કામગીરી કરતો હોય ત્યારે આ ભારત દેશ અને આ ગુજરાતની અંદર આવું ક્યારેય નથી ચલાવી લેવાનું। પોલીસની સાથે અમે છીએ અને પોલીસ લોકરક્ષકનું કામ કરે છે। જ્યારે લોકો લૂંટાતા હોય ત્યારે પોલીસનું કામ કરે, કાયદો કાયદાનું કામ કરે। આવા લુખ્ખા અને અસામાજિક તત્વો જ્યારે આવી કોઈ ધમકીઓ આપે છે ત્યારે અમે કહીએ છીએ કે કાયદો કાયદાનું કામ કરશે ને હજી પણ તમારે ઘણું બધું ભોગવવું પડશે। જેમના રૂપિયા પડાયા છે એ પણ તમારે પરત કરવા પડશે। આવી રીતે લોકોને દબાવવાનું, ધમકાવવાનું બંધ કરી દેવાનું। આવા અસામાજિક અને ગુંડા તત્વો ઉપર કાયદો કાયદાનું કામ કરશે ને એનું પરિણામ તમારે ભોગવવું પડશે। આ વાતને હું કડક શબ્દોમાં વખોડું છું। જાગૃત નાગરિક તરીકે જ્યારે લોકોને જરૂર પડશે ત્યારે અમે રસ્તા ઉપર આવશું, જરૂર પડશે તો કોર્ટના દરવાજા ખટખટાવશું, જરૂર પડશે ત્યારે પોલીસની સાથે પણ રહીશું। બાકી આવા લોકોની સામે કાલે લડતા હતા, આજે લડશું, આવનારા સમયની અંદર લડીશું। અશોક માળી હોય કે એની ટીમ હોય કે એના વગર અનેક લોકો ડ્રોના નામે જે કૌભાંડ કરી રહ્યા હતા, જ્યાં ભ્રષ્ટાચાર આદરી રહ્યા હતા અને જે ફ્રોડ ચલાવી રહ્યા હતા, એમના સામે કાયદાની લાલ આંખ હોવી જોઈએ। પોલીસનું કામ કરશે, એની સાથે જાગૃત નાગરિક તરીકે ફરિયાદી થવાનું થશે, સાક્ષી થવાનું થશે કે એવિડન્સ પુરાવા મેળવવાના થશે। તો એની સંપૂર્ણ અમારી તૈયારી છે। પોલીસને બદનામ કરવી છે, પત્રકારોને બદનામ કરવા છે, રૂપિયા આપવાની વાત હોય અને કોઈ લાલચમાં પોલીસે ના આવે કે પત્રકારો લાલચમાં ના આવે એટલે શું તમે અમને ડરાવશો, ધમકાવશો? કાયદો કાયદાનું કામ કરશે અને અમે સૌ સાથે મળી અને આવા લોકોની સામે લડવાની અમારી પૂરી તૈયારી છે। આવા લોકોથી પોલીસે નથી ડરતી, અમે નથી ડરતા અને કાયદાની દ્રષ્ટિએ લડી લેવાની અમારી સંપૂર્ણ તૈયારી છે। લોકોને જાગૃત કરવાના છે, એની અંદર પણ અમારી ક્યારેય કમી નહીં હોય। રામસિંહભાઈ રાજપૂત, જાગૃત નાગરિક, વાવ। અશોક માળી એ ગેરકાયદેસર રીતે લકી ડ્રો કરી રહ્યો છે અને જેના કારણે એ કરોડો રૂપિયા કમાઈ રહ્યો હતો અને જેની જાણ અમને થઈ, અમે એનો અભ્યાસ કર્યો। ત્યારબાદ અમે જિલ્લા કલેક્ટર સાહેબ અને જિલ્લા પોલીસ વડા બનાસકાંઠાને લેખિત રજૂઆત કરી અને જેના આધારે મને ડીવાયએસપી કચેરી થરાદથી મને બોલાવવામાં આવ્યો, તમારું નિવેદન લેવાનું છે અને મારા નિવેદન લીધા બાદ મને મુખ્ય અરજદાર બનાવી અને ડીવાયએસપી વારોતરિયા સાહેબ પોતે ફરિયાદી બન્યા અને આ લકી ડ્રોનો કૌભાંડી અશોક માળી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ। એના પછી એના વિરુદ્ધમાં વાલેરમાં પણ ફરિયાદ દાખલ થઈ અને પોલીસે લાલ આંખ કરી હોવાથી બધા જ લકી ડ્રોના આયોજકો ભૂગર્ભમાં ઉતરી ગયા, કોઈ પણ લકી ડ્રોનું ગેરકાનૂની આયોજન થવા ન દીધું, જેના કારણે આ લોકોના પેટમાં તેલ રેડાણું। આ લોકો યેનકેન પ્રકારે પોલીસને, પત્રકારોને બદનામ કરવાના ષડયંત્રો કરવા લાગ્યા અને એમાં એ સફળ ન થયા। એટલા માટે આજે એ લોકો સવારે લાખણી ખાતે મારી ઓફિસે હું અને મારા મિત્ર બંને બેઠા હતા। એ વખતે આ અશોક માળી અને એક રડમલ પુરોહિત બે માણસો સાથે, બે લોકો સાથે અહીં આવ્યા અને હું અશોક માળીના ચહેરા ઉપરથી મેં એને જોઈ લીધો, કારણ કે મેં એને અનેક વખત મીડિયામાં જોયો હતો, ઇન્સ્ટાગ્રામમાં, એટલે હું એને ઓળખી ગયો કે અશોક માળી છે। એટલે મેં એને બેસવાનું કીધું એટલે એને કીધું કે તમે બેસે, હું કંઈ રાખ્યું નથી, બરાબર, હું અશોક માળી, હું આટલા દિવસ તો તમને મને લકી ડ્રોના કિંગ તરીકે ઓળખતા હતા, પણ હવે તમને આજે કહી દઉં છું કે હું માત્ર લકી ડ્રોનો કિંગ નથી, હું ગુંડાઓનો પણ કિંગ છું। મારી એટલી મોટી ગેંગ છે કે જે ગુજરાત અને રાજસ્થાનમાં ફેલાયેલી છે, બરાબર। એટલે તમે મારા વિરુદ્ધમાં ફરિયાદ કરીને મોટી ભૂલ કરી છે, પરંતુ મારા લકી ડ્રો તો બંધ થયા, મને 80 લાખ રૂપિયાનું નુકસાન કર્યું, પરંતુ તમે જે પ્રકારે મારો વિરોધ કર્યો છે ને એ વિરોધ હવે તમને ખબર પડશે કે અશોક માળી કોણ હતો। એમ કહીને એણે મને કીધું કે તમે થરાદમાં રહો છો,
થરાદમાંથી 4339 નંબરની ગાડી લઈને અપડાઉન કરો છો અને તમારા બાળકો વજીગઢ પ્રાથમિક શાળામાં ભણે છે, તમારો પરિવાર ઘરે એકલો રહે છે, આ સિવાય પણ તમારી ઘણી બધી કુંડળી મને ખબર છે. તમે આ ઉપરથી વિચારી શકો છો હું કેટલો શાતીર મગજનો માણસ હતો. મારી પાસે એવા લોકો છે, અશોક માળી એવું કીધું મને કે મારી પાસે એવા લોકો છે કે મારા એક ઈશારા ઉપર ગમે એનું કાસળ કાઢી નાખે છે. મને જે નડે છે એને હું કાયમ માટે પૂરો કરી નાખું છું. એટલા માટે તમે મને નડ્યા છો એટલે હવેથી તમારું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. મારા માણસો તમારા ઉપર વોચ રાખીને જ બેઠા છે. ગમે ત્યારે ગમે ત્યાં તમારા ઉપર હુમલો થશે, તમારી હત્યા થઈ જશે, તમારા એક્સિડન્ટ કરવામાં આવશે અથવા તમારા બાળકોનું અપહરણ થઈ જશે. પરિવાર ઉપર કોઈ પણ પ્રકારનો અમે નાના મોટો હુમલો કરશું કારણ કે તમને હેરાન કરવા માટે. તમે અમને હેરાન કર્યા છે, તમે અમને બદનામ કર્યા છે, એટલે હવે અમે કશું બાકી રાખવાના નથી. કારણ કે હું પણ એક ગુંડો જ છું, ખાલી માત્ર નામ જ મારો નથી, બાકી હું પણ એક ગુંડો છું. એમ કહીને એને મને ઘણું બધું બાકીની ધમકીઓ આલી. એને કીધું કે તમે ન કરવાના જે મારી સાથે કર્યું છે, તમે અને ડીવાયએસપી વારોતરિયાએ બંને સાથે મળી અને તમે મને 80 લાખથી વધારાનું નુકસાન કર્યું છે. અને મારો જે લકી ડ્રોનો ધંધો હતો એ લકી ડ્રોનો તમે મારો ધંધો બંધ કરાવ્યો છે. હું સેટિંગ કરી અને લકી ડ્રોનું આયોજન કરી દીધું હતો છેલ્લા 12 મહિનાથી, પરંતુ તમે મારા ડેડુઆમાં જે લકી ડ્રો થયો એની ફરિયાદ દાખલ કરાઈ, તમે વાલેરમાં મારો ડ્રો થયો એની ફરિયાદ દાખલ કરાઈ, મેં રામપુરા ખાતે જે મેં લકી ડ્રો કર્યો એની પણ તમે ફરિયાદ કરાવવા માટે કરી દોડાદોડ કરી રહ્યા છો, નિવેદનો લખાવી રહ્યા છો. અને મારો મોરથલ ગામે ડ્રો હતો તો એમાં પણ તમે પોલીસ મેલી મૂકી અને મારો ડ્રો થવા દીધો નથી. પરંતુ હવે મારું જે થવાનું હતું તો થઈ ગયું, પણ હવે આજથી તમારું કાઉન્ટડાઉન શરૂ. એટલે તમે આ કહેવા માટે તમને આવ્યો છું, તમારે જે ગણવું એ ગણજો. હું તમને કહેવા માટે આવ્યો છું કે આજથી તમારું કાઉન્ટડાઉન શરૂ. જેટલું સાવધાન રહેવું એટલું રહેજો, જેટલા સાવચેત રહેવું એટલું રહેજો. બાકી તમે જે પ્રકારે મને હેરાન કર્યો છે ને એના કરતા અનેક ગણી વધારે રીતે હું તમને હેરાન કરીશ. તમારા પાપે તમારા એટલે કે ભરત દવે, TV9 નું કામ કરતા દિનેશ ઠાકોર અને ડીવાયએસપી થરાદ વારોતરિયા સાહેબના કારણે મારા આજે લાખો રૂપિયા નુકસાન થયું છે. હું કોઈ પણ ભોગ્યાનો બદલો લઈશ અને મારાથી કંઈ નહીં થાય ને તો છેલ્લે હું તમારા ત્રણેયના નામ લખી અને નર્મદા કેનાલમાં સુસાઇડ કરીશ. એટલા સુધીની મારી તૈયારી છે. કારણ કે મારે કોઈ પણ ભોગે તમારી સાથે બદલો લેવાનો છે. કારણ કે હું કોઈને મારી સાથે જે મારી સામે પડે છે એને હું કોઈને છોડતો નથી. તમે મારો ગેરકાનૂની આ ધંધો બંધ કરાવે છે. હા, હું કહું છું હું ગેરકાનૂની ધંધો કરતો હતો, મેં 12 મહિનાથી કર્યો છે. કેમ આટલા દિવસ કોઈ ન પકડ્યો મને, હવે જ તમે પકડ્યો? કારણ કે તમે હળી કરી છે, તમે અરજી કરી છે, એટલા માટે પોલીસ આવી છે મારા ત્યાં. તમારી અરજીના કારણે પોલીસ મારા ત્યાં ફરિયાદી કરી છે મારા ઉપર, અને તમારા કારણે મને આજે 80 લાખથી વધારાનું નુકસાન થયું છે. આ બધું વળતર હું તમારી સાથે કોઈ પણ પ્રકારનું ષડયંત્ર કરી તમારી ઉપર હુમલો કરાવું અથવા તો હું કોઈ પણ પ્રકારનું નાટક કરી અને હું તમારી ઉપર આ બદલો લેવાનો આવી ખુલ્લી ધમકી અશોક માળી અને રડમલપુર આપીને ગયા છે. ને અશોક માળી જતા એવું પણ કીધું કે મારી પાસે એવા માણસો છે કે હું એક ઈશારો કરું ને તો ગમે એનું કાસળ કાઢી નાખે. મારી પાસે એટલી મોટી ગેંગ છે, બરાબર. આ જે મારી સાથે ફરે છે ને આ બધા જેવા તેવા માણસો નથી. મારી એક ઈશારા ઉપર ગમે એને પૂરો કરી નાખે.